જી મેડમ, આપનું નામ? નમસ્તે, હું પિંકીબેન પટેલ. હું પવન એજ્યુકેશન ટ્રસ્ટની ટ્રસ્ટી છું. મારી શાળા નર્સરીથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, હિન્દી, ઇંગ્લિશ માધ્યમમાં ચાલે છે. આજે તમારી સ્કૂલમાં કેવી રીતના પ્રોગ્રામ રાખેલો હતો? આપણે સૌ જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મનો વિજય થયો છે. 500 વર્ષ પછી રામલલ્લા અયોધ્યામાં પાછા આવી રહ્યા છે અને 22 તારીખે એનું મહા આયોજન છે. આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજીનો ધન્યવાદ કરવો જોઈએ કે આજની પેઢીને ત્રેતાયુગમાંથી કળિયુગમાં રામજી પધાર્યા છે. તો સમજો કે જ્યારે વનવાસથી એ પધાર્યા હતા 14 વર્ષ પછી, ત્યારે જે દિવાળી હતી એ જ દિવાળી આજે આપણે અનુભવ કરીએ છીએ કે ત્રેતાયુગની એ દિવાળી અને એ સમય કેવો હશે. આજના બાળકોને અને આજના પેઢીઓને ધર્મનું જ્ઞાન અને સંસ્કાર આપવા ઘણા જરૂરી છે. તો બધા જ અયોધ્યા જઈ શકે એમ તો છે નહીં, એટલે દરેક ઘર, દરેક સંસ્થાઓ, દરેક શાળાઓ આજે અયોધ્યા બની ગઈ છે અને અમે બાળકોને જ્ઞાન આપીએ છીએ સંસ્કૃતિનું, ધર્મનું. આમ તો દરેક ધર્મ સંસ્કાર શીખવાડે છે અને આપણે દરેક ધર્મને માન આપીએ છીએ. પણ આજે આપણા હિન્દુ સનાતન ધર્મનો વિજય થયો છે તો ઘણા હર્ષ અને ઉલ્લાસ સાથે આજે અમે રામ ઉત્સવ મનાવ્યો છે. મેડમ, કયા કયા છોકરાએ કેવી રીતના બનાવવામાં આવ્યું છે? નર્સરી, જુનિયર, સિનિયર અને 1 થી 4ના બાળકો રામ, લક્ષ્મણજી, સીતાજી, સબરીજી બન્યા છે, હનુમાનજી બન્યા છે. અમે નાની અહીંયા ઘડી રામ ભગવાન માટેની ઝૂંપડી બનાવી હતી જેમાં શબરીજી રાહ જોતા હતા. બોર ખવડાવીને એમનું સ્વાગત કરે છે. અમે આરતી કરી છે, અમે એમનું ફૂલોથી સ્વાગત કર્યું છે. હવે અમે આરતી પણ કરી છે. એટલે મનમાં એક અનેરો એવો ઉત્સાહ છે. કણકણમાં રામ, હર ઘર મેં રામ. ધન્યવાદ. મારી સ્કૂલમાં શું કાર્યક્રમ રાખવામાં આવેલો હતો? મારું નામ છે ડૉક્ટર ડી.એમ. પટેલ. મારી શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને પવન પ્રાથમિક અને સેકન્ડરી સ્કૂલ પણ આપણી છે, જે અમારી દીકરી પિંકી ઉર્ફે ધારિણી બહુ સારી રીતે ચલાવે છે. 22મે રામલલ્લાની ગર્ભગૃહમાં સ્થાપના થઈ રહી છે. એ પ્રસંગે આજે અમારી સ્કૂલમાં એની ઉજવણી કરવામાં આવી અને છોકરાઓને એની બધી સ્ટિમ્યુલેશન કરવામાં આવી અને છોકરાઓએ પણ રામલીલાની ઉજવણી રૂપે બધા જ રોલ ભજવવા માટે એમને તૈયાર કરવામાં આવ્યા. કેટલા સ્ટેન્ડર્ડના છોકરા જોડાયા છે અને કેટલાક છોકરાઓ છે? આમ તો અમારી સ્કૂલમાં લગભગ 1 થી 9 સુધી અત્યારે જોડાયેલા છે અને બાકીના છોકરાઓની એક્ઝામ ચાલુ છે એટલે એ લોકો જોડાઈ શક્યા નથી. છોકરાઓમાં કેવી રીતનો ઉત્સાહ જોવા મળે છે? છોકરાઓ બહુ જ ઉત્સાહિત છે, બહુ જ એટલે બહુ જ. અને આમ તો આખો દેશ ઉત્સાહિત છે, એની સાથે છોકરાઓ હોય સામેલ છે.